टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। સમાચારોની શરૂઆત કરીએ। રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં ફરી પાણી ભરાતા તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વોટર પ્રૂફિંગ માટે તાજેતરમાં 60 લાખનો ખર્ચ કરવામાં આવ્યો, તેમ છતાં પણ આ સમસ્યા દૂર થઈ નથી। રેલનગર, ભગવતીપરા અને જંકશન પ્લોટના લોકોને સૌથી વધુ અસર થઈ રહી છે। રેલનગર અંડરબ્રિજ કોર્પોરેશન તંત્ર માટે પણ પડકારરૂપ બની રહ્યું છે। કાયમી ઉકેલની રાહ જોઈ રહેલા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તો અનેક વાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ આ જે પ્રશ્ન છે તે જેમનો તેમ યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર માટે અંડરબ્રિજ માથાનો દુખાવો બની ચૂક્યો છે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ આ બ્રિજમાં ફરી એકવાર પાણી ભરાતા હવે તંત્ર માટે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વોટર પ્રૂફિંગ માટે તાજેતરમાં 60 લાખનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ આ સમસ્યા જેમની તેમ યથાવત છે। રેલનગર, ભગવતીપરા અને જંકશન પ્લોટના લોકોને આ બ્રિજના કારણે સૌથી વધુ અસર થઈ રહી છે। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 60 લાખ રૂપિયાના ખર્ચે વોટર પ્રૂફિંગ કરવામાં આવ્યું, પરંતુ તેમ છતાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે, અને તેના કારણે આસપાસના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, રાજકોટના બ્રિજમાં તંત્રએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ સમસ્યા જેમની તેમ યથાવત જોવા મળી રહી છે। શું વધુ જાણકારી? રાજકોટનો રેલનગર અંડરબ્રિજ જ્યારથી બન્યો ત્યારથી સતત વિવાદમાં રહ્યો છે। કરોડોના ખર્ચે આ બ્રિજ તો બન્યો, પરંતુ બ્રિજની ડિઝાઇનમાં સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। જાપાનીઝ ટેકનોલોજી ટૂંકી પડે એવી ટેકનોલોજી રાજકોટના બ્રિજમાં અપનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। હું તમને એક ઉદાહરણ બતાડવા જઈ રહ્યો છું। બ્રિજમાં બન્યા પછી આ પ્રકારના હોલ કરવામાં આવ્યા છે। વગર વરસાદે અહીંથી પાણી પડી રહ્યું છે। આ તંત્રનું બુદ્ધિનું દેવાળું હું તમને આ લાઈવ ઉદાહરણ બતાડી રહ્યો છું। આ રાજકોટનો રેલનગરનો અંડરબ્રિજ છે। હાલમાં જ કોર્પોરેશને આ વોટરપ્રૂફિંગ માટે રૂપિયા 60 લાખ ખર્ચ્યા, છતાં પણ અત્યારે સમસ્યા ઠેરની ઠેર છે। હું તમને બ્રિજના અન્ય પણ દ્રશ્ય બતાવીશ। વગર વરસાદે તળિયામાંથી અત્યારે પાણી નીકળી રહ્યું છે। આ રાજકોટનો જાદુઈ બ્રિજ છે। પાણી ક્યાંથી આવે છે તે એન્જિનિયરો શોધી જ નથી શકતા, અને અનેક પારાવાર મુશ્કેલીઓ અત્યારે સ્થાનિક જે લોકો છે તેને પડી રહી છે। રાજકોટનો ભગવતીપરા, જંકશન વિસ્તાર અને રેલનગર વિસ્તારના હજારો રહીશો જે આ રોડ ઉપરથી, એટલે કે જે બ્રિજ ઉપરથી નીકળે છે, જે પસાર થાય છે, તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોના વાહનો અહીં સ્લીપ થાય છે, લોકો પડે છે। જો ખરેખર આ જે પાણી છે, જે ગારો થઈ રહ્યો છે, એટલે કે જે લીલ જામી ગઈ છે, તેમાં સ્લીપ થાય તો જવાબદાર કોણ, એ પણ અત્યારે તંત્ર સામે સવાલ થઈ રહ્યો છે કે લોકોની જાનહાનિ થાય તો તેની જવાબદારી હાલ અત્યારે કોણ લેશે? માત્ર ને માત્ર મોટી મોટી વાતો રાજકોટ મહાનગરપાલિકા તંત્ર કરી રહ્યું છે, ત્યારે રાજકોટનો આ અંડરબ્રિજ સતત વિવાદમાં રહ્યો છે, અને બ્રિજમાં ટ્રાફિક જામની પણ અનેક સમસ્યા આ પાણી ભરાવાને કારણે થાય છે। હજુ તો રાજકોટમાં વરસાદ એટલો પડ્યો જ નથી। સિઝનનો માત્ર 12 થી 14 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો છે। જો રાજકોટમાં એક સાથે એક જ દિવસમાં 3 થી 4 ઇંચ વરસાદ પડે તો આ બ્રિજ બંધ કરી દેવો પડે છે। એ પ્રકારની પરિસ્થિતિ આ રાજકોટની છે। હાલ તો રેલનગર અંડરબ્રિજ સતત વિવાદમાં છે, ત્યારે સત્તાધીશો ક્યારે લોકોની આ સમસ્યાનું નિવારણ કરશે તો આવનારો સમય જ બતાવશે। જી ઋષિ, કરોડો રૂપિયાનો ખર્ચ આ બ્રિજ પાછળ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ આપે જે દ્રશ્યો બતાવ્યા છે ઘણા જ દયનીય છે। લાગી રહ્યું છે કે લોકોના ટેક્સના પૈસા પણ આ બ્રિજની સાથે સાથે ધોવાઈ ચૂક્યા છે। સ્પષ્ટપણે લોકો ટેક્સ તો ભરે છે। એક અપેક્ષા હોય છે તંત્ર પાસે કે અમારા જે પદાધિકારીઓ છે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે, તે કાંઈક રાજકોટની જનતા માટે સારું કરશે, પરંતુ પ્રજાના રૂપિયાનું ધોવાણ કેમ કરવું તે જ અત્યારે કોર્પોરેશનને સૂઝી રહ્યું છે। માટે જ આવા 60 લાખ રૂપિયા હાલમાં જ વોટરપ્રૂફિંગ માટે ખર્ચ કર્યા હોવા છતાં અત્યારે સમસ્યા યથાવત છે અને બ્રિજમાં પાણી ભરાયેલા રહે છે। ઋષિ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો લોકોના ટેક્સના પૈસાનું ધોવાણ થઈ ચૂક્યું છે, કારણ કે જે સમસ્યા છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આ જે બ્રિજ છે તેની પાછળ 60 લાખનો ખર્ચ કરવામાં આવ્યો માત્ર વોટરપ્રૂફિંગ માટે, પરંતુ હજુ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. હજુ એટલો વરસાદ પણ વરસ્યો નથી, તેમ છતાં આ પરિસ્થિતિ છે. તો જો ભારેથી અતિ ભારે વરસાદ વરસે તો આ બ્રિજની શું હાલત થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની રહી છે. તંત્ર માટે આ અંડરબ્રિજ માથાનો દુખાવો બની રહ્યું છે, કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યું, પરંતુ આ જે પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે. આપણી સાથે ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્રભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. રાજકોટનો એક બ્રિજ છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હતી અને ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. 60 લાખ તો વોટરપ્રૂફિંગ પાછળ ખર્ચવામાં આવ્યા, પરંતુ સમસ્યા જેમની તેમ યથાવત જોવા મળી રહી છે. શું કહેશો? ના, એવું નથી. ગયા વર્ષે જ બેન 60 લાખ છે બ્રિજની વ્યવસ્થા આવી હતી, અને ટૂંકમાં જે બ્લોકિંગ જે પાણી ભરાતા હતા ને ઉપર, કારણ કે ઉપર રેલવેની સમસ્યાની હિસાબે પાણી આવતું હતું, પણ આ વર્ષે કોઈ પ્રશ્ન નથી, એનું નિરાકરણ થઈ ગયું છે બેન. નરેન્દ્રભાઈ, અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે, સ્થળ પર છે અને જે દ્રશ્યો બતાવી રહ્યા છે હજુ પણ બ્રિજ પર પાણી યથાવત છે. ઓકે, તો હું જોડાવીને બેન અત્યારે જ કહું છું, તમારા ચેનલ વાળા વાત કરી, પોતે પણ વિઝિટ કરી લઉં, મળી લઉં છું ચેનલ વાળા ઉપર, અને મારા અધિકારીને બોલાવી લઉં છું કોર્પોરેશનના. જો આપ હાલમાં ન્યૂઝ કેપિટલ જોઈ રહ્યા હો તો આપ દ્રશ્યો જોઈ શકો છો. બ્રિજ પર ચારે બાજુથી પાણી આવી રહ્યું છે, જે છિદ્રો કરવામાં આવે છે ત્યાંથી સતત પાણી વહી રહ્યું છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ના, હું જોડાવી લઉં છું બેન. જી નરેન્દ્રભાઈ, આપ ન્યૂઝ કેપિટલ સમક્ષ જે વાત કરી રહ્યા છો કે તો સંપર્ક કપાઈ ગયો છે નરેન્દ્રભાઈનો, અને તેમનું કહેવું છે કે જે પરિસ્થિતિ છે તેની તેમને ખ્યાલ નથી, પરંતુ આ વિશે હું જોડાઈ લઉં છું તેવું નરેન્દ્રભાઈ દ્વારા ન્યૂઝ કેપિટલ સમક્ષ કહેવામાં આવ્યું. તો આ અંડરબ્રિજ તમામ લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે હજુ એટલો વરસાદ પણ વરસ્યો નથી. કોંગ્રેસના કોર્પોરેટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, રાજદીપસિંહ જાડેજા. રાજદીપભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. રાજકોટનો એક બ્રિજ કે જ્યાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ જે પાણીની સમસ્યા છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શું કહેશો? ખાસ તો રાજકોટ શહેરની અંદર જે બ્રિજ બન્યા છે, આ જે વાત કરીએ છીએ આપણે રેલનગરના બ્રિજની વાત કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં ભ્રષ્ટાચાર અને અણઆવડત, ઈચ્છા શક્તિ વગરનું જે કામ છે એ સૂચવે છે ને. રાજકોટની જનતા હેરાન પરેશાન થાય છે, અને રાજકોટની જનતાના પ્રાણ પ્રશ્ને વાચા આપવા માટે પણ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન પાસે સમય નથી. જી રાજદીપભાઈ, જ્યારે ભાજપના અધિકારીઓને આ બ્રિજ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું છે કે તેમને આ બાબતનો કોઈ ખ્યાલ જ નથી, પરંતુ ન્યૂઝ કેપિટલ જે દ્રશ્યો બતાવી રહ્યું છે પરિસ્થિતિ ઘણી જ દયનીય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે ચોથી જાગીર દ્રશ્યો બતાડે તો એ લોકો કદાચ ધૃતરાષ્ટ્ર બની જતા હશે, એટલે એને નહીં દેખાતું હોય. હું આપના માધ્યમથી કહું છું, ન્યૂઝ કેપિટલે જે પ્રશ્ન ઉપાડ્યો છે એ પ્રાણ પ્રશ્ન છે, રાજકોટની જનતાનો પ્રાણ પ્રશ્ન છે, અને રાજકોટની જનતા માટે ન્યૂઝ કેપિટલે આ પ્રશ્ન ઉપાડ્યો છે. એના માટે રાજકોટની જનતા વતન હું આપનો આભાર વ્યક્ત કરું છું. પણ અધિકારીઓને એટલા માટે નહીં દેખાય કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ દુર્દાશ બની ગયા છે. જો ગાંધીજીની નોટો હોય તો અધિકારીઓને ચોક્કસ દેખાશે, આ સીધો અમારો આક્ષેપ છે. રાજદીપભાઈ, જ્યારે ભાજપના અધિકારીઓને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તે કહે છે કે આ ઘટનાથી તે અજાણ છે, પરંતુ આ અંગે તે જોઈ લેશે, તે કામ કરશે. આપને લાગી રહ્યું છે કે હવે આ અંગે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવશે? ખાસ તો મેં આપને પહેલા જ કીધું કે ઈચ્છા શક્તિ વગર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનમાં કામ થાય છે. બીજું કે અધિકારીઓ જે એ પુલ બન્યો છે એ પુલ હજારો લોકોને નડતો પુલ હતો. એ પુલ બનવાથી હજારો લોકો નિકાલ થઈ ગયો કે ફાટક આવતું હતું એટલે જઈ શકે. ટ્રાફિકની વ્યવસ્થા થોડી ઓછી થઈ, પણ પાણી ભરાવાનો પ્રશ્ન જ્યારે પુલ બનાવ્યો છે ત્યારે એમાં ખામીઓ રહી ગઈ છે. હવે એ ખામીઓને સંશોધન કરવા માટે સારા એન્જિનિયર જ બનાવ્યો હશે. ત્યારે જે પ્લાન પાસ થયો ત્યારે બીજી વધારામાં જે આપે જે આ પ્રશ્ન ઉપાડ્યો છે એમાં હું વધારે એક વસ્તુ ઉમેરવા માંગુ છું ન્યૂઝ કેપિટલના માધ્યમથી કે રેસકોર્સ રિંગ રોડ ઉપર આમ્રપાલી ફાટક પાસે
અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે અને એ પણ પરિસ્થિતિ આ જ છે. એની વિરોધ પક્ષ તરીકે અનેકવાર અમે રજૂઆત કરવાથી બે સાઈડ પાળી બનાવી છે એટલે પાણી ન આવે, પણ આજે પણ ગઈકાલે પણ એમાં પાણી ભરાયેલું હતું. એટલે જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે ઈચ્છા શક્તિ નથી હોતી, માત્ર ભ્રષ્ટાચાર કઈ રીતે થઈ શકે અને એની ડિઝાઇનની ચકાસણી પરફેક્ટ રીતે નથી થતી. આપના માધ્યમથી કહું છું કે રાજકોટ જ્યારે કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે અમે એક જ અંડરબ્રિજ બનાવેલો છે, આજ દિન સુધી ત્યાં પાણી નથી ભરાણું. 2000ની સાલમાં બનાવેલો, 26 વર્ષ ત્યાં નથી એક કાંકરી કરી કે નથી ત્યાં પાણી. આ કોંગ્રેસનું શાસન. અમને 5 વર્ષ લોકોએ સત્તામાં આપ્યા હતા રાજકોટમાં, અમે એક અંડરબ્રિજ બનાવ્યો છે. આપના માધ્યમથી કહું છું, રાજકોટની જનતા પણ, ગુજરાતની જનતા પણ જોતી હશે કે એ બ્રિજની અંદર કાંકરી પણ નથી કરી અને પાણી પણ નથી ભરાણું. એ પછી અનેક બ્રિજો બન્યા, તમામ બ્રિજોમાં પાણી ભરાવાનો, તૂટવાનો, અનેક પ્રકારની ખામીઓ સામે આવી રહી છે. બિલકુલ રાજદીપભાઈ, 60 લાખનો ખર્ચ માત્ર વોટરપ્રૂફિંગ માટે કરવામાં આવ્યો છે, તેમ છતાં જે નાના નાના છિદ્રો છે ત્યાંથી સતત પાણી વહી રહ્યું છે. આમ થવા પાછળનું કારણ આપના મતે શું હોઈ શકે? મેં આપને પહેલા જ કીધું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન છે, ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. મિલીભગતથી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંય ને ક્યાંય પ્રામાણિકતાથી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પ્રામાણિકતાથી. બિલકુલ, એટલે આમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં કોઈ બેમત નથી. રાજદીપભાઈ, ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે તેમ કોંગ્રેસનું કહેવું છે. ભાજપના અધિકારીઓ સાથે પણ ન્યૂઝ કેપિટલે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને હવે જનતાના સવાલો વિશે હવે આપણે વાત કરીએ, કારણ કે આ ઘટનાને લઈ અને જનતા પણ અનેક સવાલો કરી રહી છે. જનતાના સવાલ, કરોડો રૂપિયાનો ખર્ચ છતાં અંડરબ્રિજમાં વારંવાર પાણી કેમ ભરાય છે તે પણ એક સવાલ છે. વોટરપ્રૂફિંગ માટે 60 લાખનો ખર્ચ કર્યા બાદ પણ સમસ્યા યથાવત કેમ છે તેમ જનતા પૂછી રહી છે સવાલ. તો અંડરબ્રિજમાં બાંધકામના કોઈ ખામી રહી ગઈ હતી કે નહીં તે પણ એક સવાલ અહીંયા થઈ રહ્યો છે. પાણી નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય રીતે કેમ કરતી નથી તે પણ સવાલ જનતા પૂછી રહી છે. ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાયા છતાં કાયમી ઉકેલ કેમ મળ્યો નથી તે પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયા જોડાઈ ચૂક્યા છે. પરેશભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. રાજકોટનો એક બ્રિજ તમામ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે, કારણ કે તંત્ર દ્વારા તો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, માત્ર વોટરપ્રૂફિંગ માટે 60 લાખ ખર્ચાયા છે, પરંતુ જે સમસ્યા છે જેમની તેમ યથાવત છે. શું કહેશો? હેલો જી પરેશભાઈ, હાલમાં ત્યાં પાણી જે ભરાવાની વાત છે, હાલમાં વાહન વ્યવહાર યથાવત છે. વાહન વ્યવહાર કોઈ પણ જાતની અડચણ નથી અને 2 વર્ષ જી ફ્લોરિંગનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું. જી અને જે પાણી અત્યારે હાજી જી વાહન વ્યવહાર ચાલી રહ્યું છે, પરંતુ જે પાણી છે તે સતત બ્રિજમાં આવી રહ્યું છે. એ રેલવેની આજુબાજુ, બ્રિજની આજુબાજુમાં રેલવેની પ્રિમાઇસીસ છે, ત્યાંથી સીપેજ વોટર થોડું બ્રિજની અંદર આવતું જ હોય છે. એ બ્રિજ છે, એ પાણી છે એ. પરંતુ આટલા રૂપિયાનો ખર્ચ થાય અને તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ ના આવે, આ તો કેવું? આ નેચરલી છે મેડમ કે રેલવેની જે બાજુમાં પ્રિમાઇસીસ છે એમાંથી પાણી સીપેજ થઈને એ બ્રિજ બાજુ ઢાળને એવી રીતના બનાવેલું હોય તો અહીંયા એ નોર્મલી ટીપાની સ્વરૂપમાં આવતું હોય છે, પાણી જવતું હોય છે. પરેશભાઈ, વાહન વ્યવહાર આ તો હજુ તો સામાન્ય વરસાદ પડ્યો છે અને અત્યારે તો રાજકોટમાં વરસાદ પણ નથી, તો આ પાણી ક્યાંથી આવી રહ્યું છે? મેં આપને કહ્યું એમ મેડમ, ત્યાં આજુબાજુમાં રેલવેને જે પ્રિમાઇસીસ છે ત્યાંથી સીપેજ વોટરના સ્વરૂપમાં ઢાળ સાઈડ આવતું હોય છે, એ પાણી છે. પણ વાહન વ્યવહાર એનાથી કોઈ ડિસ્ટર્બ નથી. વાહન વ્યવહાર થઈ રહ્યો છે, આપની વાત બિલકુલ સાચી છે, પરંતુ સતત આ પ્રકારે પાણી આવવું, બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે, બ્રિજ હજુ પણ ભીનો છે, ક્યાંક ખાબોચિયા ભરાયેલા છે. આટલા રૂપિયાનો ખર્ચ, 60 લાખનો ખર્ચ માત્ર વોટરપ્રૂફિંગ માટે, અને પછી આ પરિસ્થિતિ કેટલી યોગ્ય? હા, આપની વાત સાચી છે, છતાં પણ હું અધિકારીઓને બોલાવીને આ મુદ્દે ચર્ચા કરીશ અને વધારે વરસાદ આવે ને બ્રિજમાં પાણી ભરાય તો ત્યાં પમ્પિંગ ને એની વ્યવસ્થા પણ આપણે કરી છે, જેથી પમ્પિંગ થકી પાણીનો નિકાલ થાય.
જી પરેશભાઈ, ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બ્રિજના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાદ એક તમામ લોકો સાથે ન્યૂઝ કેપિટલે વાત કરવાનો પ્રયત્ન કર્યો. જે જનતાના સવાલ છે, લોકોના પ્રશ્નો છે, તે અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને તમામ લોકોનું માત્ર એવું કહેવું છે કે આ અંગે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે, આ અંગે કામગીરી કરવામાં આવશે. હવે કામગીરી ક્યારે થશે તે આગામી સમયમાં જોવું રહ્યું. હાલ તો અંડરબ્રિજ પરથી પસાર થતા તમામ વાહન ચાલકોને પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે.